નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વેબગુરુ આપણી ચેનલની અંદર। તો મિત્રો, અત્યાર સુધી તમને વિડીયો મળતા નહોતા MPHWના, પરંતુ હવે જે એક્ઝામ આવી રહી છે, જે પંચાયતની છે, નગરપાલિકાની છે, તો હવે આ ભરતીની અંદર સારા એવા પગાર ગ્રેડમાં પણ વધારો, જે 8મો પગાર પંચ લાગુ થશે, તો એના માટે પણ શુભ સમાચાર છે। હવે એની સાથે આપણે એવા જોરદાર વિડીયો કે એક ટોપિકનો પ્રશ્ન હોય તો એ ટોપિકનો પૂરેપૂરા પ્રશ્નો જેટલા શક્ય હોય એટલા બધા જ પ્રશ્નો એક જ વિડીયોની અંદર આવી જાય એવો આપણો પૂરો પ્રયત્ન રહેશે। તો વધુ સમય બગાડવો નથી અને શરૂઆત કરી દઈએ। અને મિત્રો, હવે આપણી આ જે ચેનલ છે એ ગુજરાતની નંબર 1 ચેનલ બનવા જશે, પરંતુ એમાં તમારા લોકોનો સાથ જોઈએ। હવે ગુજરાતની નંબર 1 ચેનલ આપણે બનાવવાની છે। કઈ રીતે કે હવે આપણા વિડીયો આવશે એને તમારે લાઇક કરવાનો છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો છે। તો હવે જોઈએ કે આપણી ચેનલને આગળ લઈ જવા કેટલા વિદ્યાર્થી મિત્રો આપણે સપોર્ટ કરે છે અને હવે આપણે કઈ રીતે આપણી ચેનલને ગ્રોથ કરીશું એ પણ આપણે જોઈશું। તો શરૂઆત કરી દઈએ પ્રશ્ન નંબર 1થી। એઇડ્સનો સૌપ્રથમ કેસ ભારતમાં ક્યાં જોવા મળ્યો હતો? તો મિત્રો યાદ રાખજો, ભારતમાં આ કેસ છે એ ચેન્નઈ, તમિલનાડુ, બરાબર, જે સાઉથ ઇન્ડિયા છે એની અંદર આવ્યું છે। અને યાદ રાખવાનું છે, જો પ્રોપર હજી પણ ડીપમાં પૂછે તો તમિલનાડુના વેલ્લોરમાં થયું હતું, બરાબર, વેલ્લોર। ઓકે, ત્યારબાદ આગળ જોઈએ મિત્રો। હવે જે HIV, બરાબર, તો HIVનું પૂરું નામ શું છે? બરાબર, તો HIVનું પૂરું નામ છે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ છે। શું છે? તો કે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ છે। ઓકે, પ્રશ્ન નંબર 4, વિશ્વ એડ્સ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? બરાબર, તો વિશ્વ એડ્સ દિવસ તો યાદ રાખવાનું છે 1 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે। ઓકે, હવે મિત્રો બીજી એક વાત કરી દઉં। ઓકે, હવે વિશ્વ એડ્સ દિવસ શા માટે મનાવવામાં આવે છે? તો એક દવાની જે શોધ કરવામાં આવી હતી, બરાબર, તો એ દવા આપણે જરૂર આગળ આવશે, બરાબર, એના વિશે તમારે યાદ રાખવાનું છે કે હું તમને પછી જ્યારે એ પ્રશ્ન આવશે, બરાબર, ત્યારે તમને ખબર પડી જશે। તો એ દવાનું નામ શું હતું? તો કે ઝીડોવુડિન। આ દવાની શોધ થઈ હતી 1988માં અને ત્યારે વિશ્વ એડ્સ ત્યારથી મનાવવામાં આવે છે। ઓકે, હવે પ્રશ્ન નંબર 4, હવે HIV ભારત સહિત કયા ખંડમાં જોવા મળે છે? બરાબર, જો ભારત સહિત કયા ખંડમાં જોવા મળે, તો ભારત યાદ રાખવાનું છે। ભારત, તો આ પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર। તો આપણે એમ થાય કે આફ્રિકા છે, ચલો ફટ દઈને ટીક કરી દઈએ, સાચું પડશે, તો એ જવાબ ખોટો છે, કારણ કે ભારત સહિત ખંડ પૂછ્યું છે, બીજા દેશ નથી પૂછ્યું, બરાબર। એટલે કે ભારત સહિત બીજા જે છે એ એશિયા ખંડમાં જોવા મળે છે। હવે એશિયા ખંડ શા માટે? કારણ કે એશિયા ખંડમાં બીજા જે અલગ અલગ દેશો છે એની અંદર પણ આ રોગ વધારે પ્રમાણમાં જોવા મળે છે, એટલા માટે શું કીધું છે કે ભારત સહિત અન્ય ખંડમાં પણ જોવા મળે છે। ઓકે, હવે જો પ્રશ્ન આવી ગયો છે કે વિશ્વ એડ્સ દિવસ, ઓકે, આપણે હમણાં ચર્ચા થઈ ગઈ હતી કે વિશ્વ એડ્સ દિવસ ક્યારથી મનાવવામાં આવે છે? તો 1988। અને શા માટે મનાવવામાં આવે છે એની પણ આપણે વાત કરી હતી અહીંયા આ પ્રશ્નની અંદર કે ઝીડોવુડિન નામની દવાની શોધ થવાને કારણે વિશ્વ એડ્સ દિવસ 1 ડિસેમ્બર 1988થી મનાવવામાં આવે છે। ચલો હવે આપણે આગળ જોઈએ। ઓકે, તો મિત્રો હવે આગલો પ્રશ્ન જોઈએ કે નેકો એટલે કે નેકોની સ્થાપના ક્યારે થઈ? બરાબર, તો જે નેકોની સ્થાપના છે એ 1992ની અંદર થઈ હતી, બરાબર। નેકોની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 1992 યાદ રાખવાના છે। ચલો પ્રશ્ન નંબર આગલો જોઈએ। અને મિત્રો નેકોનું જો પૂરું નામ પૂછે તો એ પણ યાદ રાખવાનું છે સાથે સાથે કે નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન। અહીંયા પ્રોગ્રામ નથી કરી લેવાનો, બરાબર, કેમ કે એ અલગ છે, બરાબર, પ્રોગ્રામ આવશે એ પણ અલગ છે અને ઓર્ગેનાઇઝેશન આવે એ પણ અલગ છે, એટલે નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન છે। ચલો હવે HIV વાયરસની કિપ્સોલ કે, બરાબર, કોના જેવી છે એમ કહી શકાય, બરાબર। તો જો HIV વાયરસની જે કેપ્સ્યુલ છે એ જે આ પ્રોટીનની જે કેપ્સ્યુલ હોય છે એના જેવી હોય છે, બરાબર। ઓકે, આગળ જઈએ।
હવે એચઆઈવીમાંથી એડ્સમાં પરિણમતા કેટલા વર્ષનો સમય લાગશે? બરાબર, તો મિત્રો યાદ રાખજો, એચઆઈવીમાંથી એડ્સમાં પરિણમતા એ 8 થી 10 વર્ષનો સમયગાળો લાગે છે. 8 થી 10 વર્ષનો એટલો ગેપ જોવા મળે છે. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. ઓકે, ખાલી જગ્યામાં એન્ટી એચઆઈવી દવા ઝિડોવોડિનની શોધ થઈ. બરાબર, તો કે ઝિડોવોડિન શું કામ કરે છે? તો કે એન્ટી એચઆઈવીનું કામ કરે છે અને એની શોધ થઈ છે 1988માં. ઓકે, 1988માં ઝિડોવોડિનની શોધ થઈ હતી. ઓકે, નેશનલ એડ્સ કંટ્રોલ પ્રોગ્રામ એટલે કે નેશનલ એડ્સ કંટ્રોલ પ્રોગ્રામની શરૂઆત ક્યારે થઈ હતી? તો કે 1987માં થઈ હતી. નેશનલ એડ્સ કંટ્રોલ પ્રોગ્રામ. ઓકે, હવે પ્રશ્ન નંબર આગળ જોઈએ. હવે નેશનલ એટલે કે ARTનો પ્રોગ્રામ, બરાબર, એની શરૂઆત ક્યારે થઈ હતી? બરાબર, ART પ્રોગ્રામની શરૂઆત 2004થી થઈ હતી. પ્રશ્ન નંબર 12 જોઈએ. ઓકે, PEP ટેસ્ટ કેટલા કલાક બાદ અસરકારક નથી? તો PEP ટેસ્ટ છે એ 72 કલાક બાદ અસરકારક નથી. પ્રશ્ન નંબર 13 જોઈએ. HIV 2024માં કેટલા ટકા ઘટાડાનો કેસ ઘટાડો કરવાનો છે? બરાબર, તો મિત્રો આ જે પ્રશ્ન છે એને તમારે ખાસ યાદ રાખવાનું છે, કેમ કે આ જે સ્ટેટિકલ જે પ્રશ્નો હોય છે એવા પ્રશ્નો ઘણી બધી વખત પૂછાઈ જાય છે. ઓકે, તો મિત્રો અહીંયા યાદ રાખવાનું છે કે એચઆઈવીમાં 2024માં કેટલા ટકા કેસમાં ઘટાડો કરવાનો હતો? ઓકે, 85%. કેટલા? તો કે 85% 2024માં ઘટાડો કરવાનો હતો. ઓકે, આગલો પ્રશ્ન જોઈએ મિત્રો. ઓકે, હવે ખાલી જગ્યા બાળકોને શૈક્ષણિક સહાય પેટે 2000 થી 10,000 આપવામાં આવે છે. બરાબર, તો કયા બાળકોને 2000 થી 10,000 આપવામાં આવે છે? ઓકે, તો એચઆઈવી ગ્રસ્ત, તો યાદ રાખવાનું છે એચઆઈવી ગ્રસ્ત. ઓકે, હવે આગલો પ્રશ્ન જોઈએ. તો મિત્રો પ્રશ્ન નંબર જે 14 છે એ રહી ગયો છે, એને જોવાનો છે. બરાબર, તો એચઆઈવીના જોખમના સંપર્કમાં આવ્યા પછી ઉપયોગમાં આવતી દવા કઈ દવા છે? ઓકે, તો કઈ દવા છે? તો ટિનોફેવિર, ઇફાવિરેન્સ. બરાબર, જો અહીંયા યાદ રાખજો, ઇઝાનોફેવિર હોત તો આપણે એ જવાબ ટીક કરી દેત. બરાબર, કેમ કે બંને આવે છે. બરાબર, ઇઝાવિરેન્જ. તો અહીંયા કઈ છે દવા? તો કે ટિનોફેવિર છે. ઓકે, ટિનોફેવિર છે. બરાબર, ટિનોફેવિર અને ઇઝાવિરેન્સ આ બંને દવા જે છે એ બંને દવાનો ઉપયોગ થાય છે, એટલે આપણો જવાબ બનશે સી. બરાબર, ઓકે, હવે આગળ જોઈએ કે STI અને RTI દર્દીને કેટલા ટકા ટેસ્ટિંગ લેવાનું છે? બરાબર, તો STI અને RTIના જે દર્દી છે એને કેટલા ટકા ટેસ્ટિંગ લેવાનું છે? તો 95% ટેસ્ટિંગ લેવાનું છે. કેટલા ટકા? તો કે 95% ટેસ્ટિંગ લેવાનું છે. 95%, સોરી મિત્રો, 95% નહીં, પરંતુ યાદ રાખવાનું છે. ઓકે, તો મિત્રો આ જે પ્રશ્ન છે પ્રશ્ન નંબર 16, તો એનો જવાબ આપણી ટેલિગ્રામ ચેનલની અંદર તમને મળશે. અને આ માટે તમને આ પ્રશ્નને તમારે જાણવા માટે તમારે એમાં જરૂરથી જોઈન થવાનું છે, કારણ કે એમાં તમે જોઈન થશો એટલે તમને ઘણા બધા પ્રશ્નો છે એના જવાબ પણ મળશે અને એની સાથે ઘણું બધું મટીરિયલ્સ પણ ફ્રીમાં એકદમ મળી જશે. ઓકે, તો હવે આગળ જઈએ. પ્રશ્ન નંબર 17, જાતીય સંબંધથી ફેલાતો રોગ કયો છે? બરાબર, HIV, હિપેટાઇટિસ B, બંને કે એક પણ નહીં? તો બરાબર, જાતીય સંબંધથી કયો રોગ ફેલાય છે? HIV. ઓકે, ચલો હવે આગળ જોઈએ. ઓકે, તો હવે પ્રશ્ન નંબર જોઈએ 18 કે HCWનું પૂરું નામ શું છે? તો HCWનું પૂરું નામ શું છે? તો કે હેલ્થ કંટ્રોલ વર્કર. શું છે? તો કે હેલ્થ કંટ્રોલ વર્કર. એ આવશે? તો કે ના. હાઉસ કનેક્ટ વર્કર? તો કે ના. તો શું આવશે? તો હેલ્થ કેર વર્કર આવશે. શું આવશે? હેલ્થ કેર વર્કર. બરાબર, ઓકે, આગળ જોઈએ. ખાલી જગ્યાને સાયલન્ટ કિલર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો સાયલન્ટ કિલર તરીકે કોને ઓળખવામાં આવે છે? ઓરી? તો કે ના. કમળો? તો કે ના. મેલેરિયા? તો કે ના. તો શું જવાબ આવશે? ડાયાબિટીસ ને સાયલન્ટ કિલર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે ખાલી જગ્યા સારવારથી વાયરલ, ઓકે, કોની સારવારથી એટલે ખાલી જગ્યાની સારવારથી HIV વાયરલ
લોડ ઘટે છે, બરાબર. તો મિત્રો યાદ રાખજો, જ્યારે પણ HIV વાયરલની વાત હોય ત્યારે હંમેશા યાદ રાખવાનું છે ART શું કામ કરે છે? તો પહેલાં એનું ફૂલ ફોર્મ જોઈએ તો કે એન્ટી રિટ્રો વાયરલ થેરાપી. એન્ટી રિટ્રો વાયરલ થેરાપી એ શું કામ કરે છે? તો HIVનો જે લોડ છે એને ઘટાડવાનું કામ કરે છે. ઓકે, હવે નેકોનું ક્વાર્ટર ક્યાં આવેલું છે? બરાબર, મોસ્ટ IMP પ્રશ્ન છે. નેકો એટલે શું? તો કે જો યાદ રાખજો, નેકોનું પૂરું ફોર્મ છે નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન. ઓકે, તો નેકોનું જે હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? મોસ્ટ IMP પ્રશ્ન છે. ઓકે, તો નેકોનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો કે મધ્યપ્રદેશ, તો કે ના. ચેન્નઈ, તો કે ના. તો ક્યાં આવ્યું છે? દિલ્હીમાં. અને દિલ્હીમાં કઈ જગ્યાએ? તો યાદ રાખવાનું છે જનપથમાં. જનપથ દિલ્હી એક શું આવેલું છે? તો નેકોનું હેડક્વાર્ટર આવેલું છે, જે મોસ્ટ IMP પ્રશ્ન છે. ઓકે, હવે રિટોનોવીર દવા કયા રોગ માટે ઉપયોગી છે? બરાબર, તો રિટોની દવા છે એ કયા રોગ માટે ઉપયોગી છે? જો મોસ્ટ IMP પ્રશ્ન છે. તો મિત્રો યાદ રાખજો, HIV માટે ઉપયોગી છે. શા માટે HIV માટે ઉપયોગી છે? તો યાદ રાખવાનું છે HIV માટે જ્યારે એનો ચેપ લાગે છે ત્યારે ઉપયોગી બને છે. ક્વિક ચેક. ઓકે, ક્વિક ચેક રોગનું નિદાન શું છે? બરાબર, ક્વિક ચેક. ઓકે, તો ક્વિક ચેક રોગ એ કયા રોગમાં ઉપયોગી બને છે? બરાબર, તો મિત્રો યાદ રાખવાનું છે ક્વિક ચેક છે એ કેમાં ઉપયોગી બને છે? તો કે HIV કે હેપેટાઇટિસ બી. મોસ્ટ IMP પ્રશ્ન છે કે બંને, બરાબર, કે એક પણ નહીં. હવે આ પ્રશ્ન તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. સોરી મિત્રો, તો જે ક્વિક ટેસ્ટ છે એ HIV ઉપરાંત એ હેપેટાઇટિસ બંનેમાં આ ટેસ્ટ વપરાય છે, બરાબર. ઓકે, ખાસ યાદ રાખવાનું છે શું કયા રોગમાં? તો કે ક્વિક ચેક છે એ હેપેટાઇટિસ અને જે HIV છે એમાં પણ બંનેમાં વપરાય છે. ઓકે, આગળ જોઈએ. હવે HIVના ચોક્કસ નિદાન માટે ખાલી જગ્યા ટેસ્ટ કરવામાં આવે છે, બરાબર. તો HIVના ટેસ્ટ માટે HIV ટેસ્ટ કરવામાં આવે અને વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ બંને કરવામાં આવે છે, યાદ રાખવાનું છે. ઓકે, હવે વિન્ડો પીરિયડની વાત કરી દઈએ. ઓકે, વિન્ડો પીરિયડ કેટલા માસનો હોય છે? બરાબર, મોસ્ટ IMP પ્રશ્ન. જે વિન્ડો પીરિયડ છે એ કેટલા માસનો હોય છે? બરાબર, તો આ પ્રશ્નનો જવાબ એ તમારે કમેન્ટ બોક્સમાં જરૂર કહેવાનો છે. તો મિત્રો હવે આગળ જોઈએ. તો મિત્રો હવે આપણે જે પ્રશ્નો તમને અત્યાર સુધી કરાયા, બરાબર, તો એને ઉપરાંત આપણે મોસ્ટ IMP પ્રશ્નો ખાસ જોવાના છે, બરાબર. તો નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ છે, બરાબર, NA નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ. તો એની શરૂઆત ક્યારે થઈ હતી? તો આપણને ખાસ ખબર છે કે એની શરૂઆત આપણે જોઈએ તો 1992માં શરૂઆત થઈ હતી. હવે એની જેવું એક બીજું પણ છે, તો શું છે? તો કે નેશનલ એઇડ્સ. ઓકે, નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન, બરાબર, નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન એટલે O યાદ રાખવાનું છે, જેમાં કન્ફ્યુઝન ના થવું જોઈએ. જેની શરૂઆત ક્યારે થઈ છે? તો કે 1992માં થઈ, બરાબર. ઓકે, પ્રોગ્રામ આવે ત્યારે 87 યાદ રાખવાનું, 1987, બરાબર. ઓકે, તો અને જ્યારે O આવે ત્યારે શું આવે? તો કે 1992. પરંતુ નેશનલ એઇડ્સ કંટ્રોલ જે ઓર્ગેનાઇઝેશન છે, બરાબર, એનું હેડક્વાર્ટર ક્યાં છે? તો કે દિલ્હીમાં છે, બરાબર. હવે ખાસ યાદ રાખવાનું છે જે NSCP છે, બરાબર, એની અંદરમાં જ આવશે, બરાબર. એટલે શું યાદ રાખવાનું છે? જે નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ છે એ કોના અંડર આવે છે? બરાબર, તો કે નાકો સંસ્થાની અંડરમાં આવે છે. એ ખાસ યાદ રાખવાનું છે. જો હું ફરીવાર સમજાવી દઉં, નેશનલ એઇડ્સ કંટ્રોલ જે પ્રોગ્રામ છે, હવે એ કોના અંતર્ગત આવે છે? કોની અંદર આવે છે? તો કે નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનની અંદર આવે છે, બરાબર. એટલે આમાં કોઈ કન્ફ્યુઝન થવું જોઈએ નહીં, બરાબર. અને ખાસ યાદ રાખવાનું છે કે હવે એઇડ્સને લગતો મોસ્ટ IMP કહી શકાય તો કે VCTC છે, બરાબર, VCTC. હવે આની અંદર તમારે ખાસ યાદ રાખવાનું છે, કેમ કે તમારે આ નહીં કરો ને તો આનાથી એક માર્ક છૂટી જશે. VCTC એટલે શું? તો કે વોલેન્ટિયર કાઉન્સિલ એન્ડ ટેસ્ટિંગ સેન્ટર, બરાબર. વોલેન્ટિયર કાઉન્સિલ ટેસ્ટિંગ સેન્ટર આ એનું ફૂલ ફોર્મ છે, બરાબર. એટલે એનું ગુજરાતી જો નામ પૂછે તો કે સ્વૈચ્છિક સંપરામર્શ અને નિદાન કેન્દ્ર થશે, બરાબર.
હવે એની અંદર આપણે ખાસ એ જોવાનું છે, બરાબર. હવે એનું ઉપરથી આપણે જે ઇમ્પોર્ટન્ટ છે એને સમજી લેવાનું છે, બરાબર. તો એમ પૂછે તમને, બરાબર, કે ગેધર એપ્રોચ એ શેમાં કોની અંદર સમાવેશ થશે? તો NSEPની અંદર થશે, એટલે સોરી VCTCની અંદર થશે, બરાબર. VCTCની અંદર શું થશે? તો કે ગેધર, જો હું તમને ગેધર શું કહેવા માગે છે ને એ આ તમારે જોવાનું છે. ઇટ્સની અંદર આવું બધું આવે છે, તો આવું તો આપણને ખબર પણ ના હોય, કેમ કે કોઈ એક્ઝામમાં પૂછી લે, બરાબર. તો આ તમારે આ ગેધર એપ્રોચ અપનાવવામાં આવે છે VCTCની અંદર. VCTCની અંદર શું અપનાવવામાં આવે છે? તો કે ગેધર એપ્રોચ અપનાવવામાં આવે છે. હવે ગેધરમાં આપણે એનું જોઈએ, બરાબર, સ્પેલિંગ. તો ગેધરમાં G એટલે શું? તો કે G એટલે ગ્રેટ. ગ્રેટ એટલે શું? તો કે આવકારવું, બરાબર. આમ પૂછી લે, બરાબર. ગેધર એટલે ગેધરની અંદર G એટલે આવકારવું અને A એટલે શું? તો કે આસ્ક. આસ્ક એટલે શું? તો કે પૂછવું. શું થશે? પૂછવું. હવે ગેધરમાં T. હવે T એટલે શું? બરાબર. તો T એટલે યાદ રાખવાનું ટોક. ટોક, બરાબર. ટોક એટલે કહેવું. શું કહેવું? બરાબર. તો કે જે પ્રશ્નો છે એને કહેવાના છે. હવે વાત કરીએ આગળ, તો કે H, બરાબર. ગેધરની અંદર હજુ આપણે પૂરું કરવાનું છે. ગેધર E અને R, બરાબર, એટલે ગેધર પૂરું. ઓકે. તો શું છે? H એટલે તો કે હેલ્પ. હેલ્પ આવશે, હેલ્પ, બરાબર, હેલ્પ. હવે આ પ્રશ્નો શા માટે હું તમને કરાવું છું? કારણ કે ઓપ્શનની અંદર આ રીતે આપે તો આપણને આનો જવાબ ખબર હોવી પડે કે H નીચેમાંથી કયું ખોટું છે. તો 3 સાચા હોય અને 1 ખોટું હોય, તો એનો આપણે ઓપ્શન જવાબ સિલેક્ટ કરવાનો છે. જો H હોય તો એનો મતલબ થશે હેલ્પ એટલે મદદ કરવી, અને E એટલે એક્સપ્લેન, બરાબર. એક્સપ્લેન એટલે શું? તો કે સમજાવવું, બરાબર. એક્સપ્લેનનો મિનિંગ શું થશે? તો કે સમજાવવું. ઓકે, અથવા દર્શાવવું, બંને પણ કરી શકાય, બરાબર. સમજાવવું અથવા દર્શાવવું. આપણે ઇંગ્લિશનો લેક્ચર આવવાનો છે, જેની અંદર જે કોઈ પણ વિદ્યાર્થીને ઇંગ્લિશમાં કોઈ પણ તકલીફ હોય એને ઇઝીલી કઈ રીતે આવડી જાય, તો એના માટે ખૂબ સરસ પ્રોગ્રામ હેલ્ડ કરવાનો છે એના માટે. તો જોડાઈ રહેજો ચેનલની સાથે, જેથી કોઈ પણ ઇંગ્લિશ ભરતીના જે MPSW છે, SI FSW છે, કઈ રીતે 10 માર્ક્સ તમારે 10માંથી 8 માર્ક્સ એચીવ કરવા, તો એના માટે શોર્ટકટ ટ્રીક પણ છે, બરાબર. એ જોવાનું છે. એ શોર્ટકટ ટ્રીકથી તમને આવડી જશે. હવે આરનું પૂછવામાં આવે તો કે રિવિઝિટ, બરાબર. આરનું શું છે? રિવિઝિટ. ઓકે. રિવિઝિટમાં શું કરતો? ફોલોઅપ કરવામાં આવશે. તો મિત્રો અહીંયા સુધી રાખવી. વિડીયોને લાઇક કરી દેજો, અને નેક્સ્ટ જો ઇંગ્લિશનો લેક્ચર આવશે તો તમને એટલું ઇઝી કરી દઈશું કે 10માંથી મિનિમમ 8 માર્ક્સ તમારે કવરઅપ થઈ જાય. ચલો, થેન્ક યુ સો મચ. ચેનલને લાઇક અને વિડીયોને સપોર્ટ કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો બાકી હોય તો, કેમ કે હવે આ વાત છે આપણી જોબ માટેની. ચલો, થેન્ક યુ એન્ડ ગુડ બાય.